હાલો તો જો આપડે છે ને કારેલા શાક બનાવવાનું છે ત્યાં કારેલા બફાઈ ગયા. આ ઓલું સવાણું આવે ને ગોપાલ નું ઈ છે અને ગોળ નાખ્યો અને આ ખાંડેલું મરચું બધા મસાલા નાખ દો. ગોળ સવાણું આ લાલ મરચું છે ખાંડેલું. હળદર મીઠું લેતા આવત ભાઈ. મીઠું તારા મોસું છે. તમારા મોસું છે એટલે બધા જ નાખો. અચ્છા. હા લઈ આવો તમારે રોટલા બનાવ્યા ત્યાં પડ્યું. હા નાખું મીઠું. મીઠું નાખું આ જો આ મીઠું. હા. થોડું તેલ નાખ દઈએ. યા યા યા. અને પછી છે ને આને એકદમ મિક્સ કરી અને કારેલામાં ભરી દઈએ. કડવું નહીં થાય ને કારેલા નું શાક. કારેલાનું શાક કડવું જ હોય. હે કડવું જ હોય કડવા કોઈ દી નો મીઠા થાય. વાત તો સહી હે. મેળ નો આવે તો જઈજો ક્યાંક કોઈ જીરું આપે ને તો. હમ. આ તો હોય જ હોય. આ વાડી છે આ કઈ નથી કામ. એવું છે. હા કડવું મળે તો કડવું ખાઈ લેવાનું મીઠું મળે તો મીઠું. યા. બધું મિક્સિંગ કરી અને આપણે છે ને કારેલામાં ભરી અને વઘાર કરી નાખીએ. મસાલો ભરાઈ ગયો ને તેલ મુકાઈ ગયું. તેલ આવી જાય એટલે નાખ દે જીરું. અને હળદર. કારેલાનો માર દઈએ વઘાર. આમે મસાલામાં બધું આવી ગયું એટલે આમ કઈ નાખવાનું થતું નથી. થોડુંક પાણી. હવે 1 થી 2 મિનિટ રાવા દઈએ પછી કારેલાનું શાક તૈયાર. થોડોક મસાલો ચડી જાય.